मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी। મિત્રો, 26મી જુલાઈ રોજ મનાવવામાં આવતો કારગિલ વિજય દિવસ 1999માં કારગિલ યુદ્ધની સફળ પરાકાષ્ઠાનું સ્મરણ કરાવે છે, જ્યારે ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ યુદ્ધ દ્રાસ સેન્ટરમાં પાકિસ્તાન ઘૂસણખોરો દ્વારા કબજે કરેલી ઊંચાઈને ચોકીઓ પર બહાદુરીપૂર્વક ફરી કબજો મેળવ્યો હતો। આ દિવસે ભારતીય સૈનિકો બહાદુરી, બલિદાન અને અવિશ્વનીય સંકલ્પની યાદ અપાવે છે, જેમણે આધુનિક સૈન્ય ઇતિહાસના સૌથી પડકારરૂપ અને વિકટ સંઘર્ષોમાં માનમાં લડ્યા હતા। કારગિલ યુદ્ધને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે। તે કાશ્મીરના વિવાદિત પ્રદેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ અને સીમાંકન કરતી નિયંત્રક રેખા LOCની ભારતીય બાજુમાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓની ઘૂસણખોરી દ્વારા શરૂ કરવામાં ઊંચાઈએ વ્યુહાત્મક સ્થાન લીધું। તેમને વ્યુહાત્મક લાભ આપ્યો અને પ્રદેશની સુરક્ષા માટે નોંધપાત્ર જોખમ ઊભું કર્યું। સંઘર્ષને 1999માં શરૂ થયું, જ્યારે સ્થાનિક ભરવાડો અને ઘૂસણખોરોની હાજરી શોધી કાઢી। આનાથી ભારતીય સૈનિકોનું એકત્રીકરણ થયું, જેમણે કઠોર અને બિનવાસીય ભૂપ્રદેશમાં શિખરોને પુનઃપ્રાપ્ય કરવાના મુશ્કેલી કાર્યના સામનો કરવો પડ્યો। તાપમાન ઘણીવાર અત્યંત નીચા સ્તરે ગગડી જાય છે અને ઓક્સિજનનું સ્તર જોખમી રીતે નીચું હતું। દુશ્મન સારી રીતે સંકુચિત અને મજબૂત હતો, જે કાર્યને વધુ પડકારજનક બનાવે છે। આ પ્રતિકૂળતાઓ છતાં ભારતીય સશસ્ત્ર દળોએ અસાધારણ હિંમત અને સ્થિતિસ્થાપક દર્શાવી। આ ઓપરેશનમાં તીવ્ર અને ઘાતકી લડાઈ સામેલ હતી, જેમાં ભારતીય સૈનિકો ખડકોને સ્પેલિંગ કરતા હતા અને નજીકના પોલિટાની લડાઈમાં સામેલ હતા। ટાઈગર હિલ અને ટોલો લિંક જેવા મુખ્ય સ્થાન પર ફરીથી કબજો મેળવ્યો। એ ભારતીય સેનાની અજમાયશ, ભાવના અને વ્યૂહાત્મક દીપ્તિનું પ્રતીક બની ગયું। કારગિલ દિવસ વિજય દિવસ તરીકે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો અને સમારંભોમાં સ્મારક ખાતે મુખ્ય ઘટના સાથે શહીદ સૈનિકોને સન્માન માટે સમારોહ અને પુષ્પાંજલિ સમારોહમાં યોજવામાં આવે છે। આ દિવસે 527 સૈનિકોને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે, જેમણે તેમની જીવનની આહુતિ આપી અને અસંખ્ય સૈનિકો જેઓ ફરજ લાઇનમાં ઘાયલ થયા હતા। આ એક ગૌરવપૂર્વક પ્રસંગ છે, જે ગર્વ અને દુઃખ બંનેને ઉત્તેજિત કરે છે, કારણ કે રાષ્ટ્ર તેની સાર્વભૌમત્વની રક્ષા માટે અપાર બલિદાનની યાદ અપાવે છે। આજનો દિવસ ખરેખર દુઃખની અને અભૂભૂમિની સાથે ગૌરવની લાગણીઓને અનુભવ કરાવે છે। સતસત નમન છે એવા વીરોને, સતસત નમન છે તેમની માતાઓને, સતસત નમન આપણી ભારત માતાને। હસ્તુ જૈન જય ભારત।